સોશિયલ મીડિયા આજે માત્ર વિડીયો જોવાનું સાધન નથી રહ્યું, પરંતુ આંદોલનનું નવું કેન્દ્ર બની ગયું છે. પહેલાં કોકરોચ જનતા પાર્ટી, ત્યારબાદ પેટ્રોલના મામલે E20 જનતા પાર્ટી અને હવે દેશના ડિજિટલ પ્લેટફોર્મ પર એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જે છે રિઝર્વેશન હટાવો આંદોલન. આ શું સમગ્ર મામલો છે અને શા વિરોધ થઈ રહ્યો છે રિઝર્વેશન હટાવવા મામલે, તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. આજકાલ સોશિયલ મીડિયા પર ફેસબુક હોય, ટ્વિટર હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, તે ખોલો એટલે દર 2 દિવસે એક નવો મુદ્દો વાયરલ થતા જોવા મળે છે. તાજેતરમાં જ આપણે સોશિયલ મીડિયા ઉપર કોકરોચ જનતા પાર્ટીથી લઈને પેટ્રોલમાં ઇથેનોલ મામલે E20 જનતા પાર્ટીનો વિરોધ જોતા હતા. તેવામાં હવે ડિજિટલ પ્લેટફોર્મ પર એક નવો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેને નામ આપવામાં આવ્યું છે રિઝર્વેશન હટાવો આંદોલન. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર આ નામે અલગ અલગ એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાંના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ પેજમાં 4.6 મિલિયન ફોલોવર્સ ટૂંક જ સમયમાં થયા છે અને તેમાં મૂકવામાં આવતી પોસ્ટમાં આરક્ષણ હટાવવાની વાત સાથે જ તેમણે દરેક સમાજને એક સમાન તક આપવાની વાત કરવામાં આવી છે. તેવામાં આ મામલાને લઈને પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું છે કે વર્ષોથી ચાલતી પદ્ધતિમાં સુધારો થવો જોઈએ અને તે મામલે સરકાર અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને ચર્ચા વિચારણા કરવી જોઈએ. પહેલાં તો આ મામલાને લઈને વરુણ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. લાખો ફોલોવરો ધરાવતા આ સેમ નામના અઢળક પેજ દેશના અલગ અલગ ખૂણેથી ચાલુ થયા અને સરકાર સામે બહુ મક્કમતાપૂર્વક સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત પહોંચાડવાનો એક પ્રયત્ન થઈ ગયો. આ રજૂઆતને ગ્રાઉન્ડ ઉપર લાવવાનો પ્રયત્ન કરીશું, ચિંતા કરીશું, ચિંતન કરીશું. ગુજરાતની મીટિંગ થયા પછી દેશના અનામતને રિલેટેડ અલગ અલગ અનામતની ચળવળો ચલાવતા, અનામતના સુધારાની ચળવળો ચલાવતા, અનામત હટાવવાની ચળવળો ચલાવતા આગેવાનો, યુવાનો સાથે દિલ્હીમાં બેઠક કરીશું દેશવ્યાપી, અને આ બધું સફળ થાય અને તમામ ચર્ચા વિચારણા કરી અને પછી આગળની રણનીતિ બધા સાથે મળીને નક્કી કરીશું. વરુણ પટેલે કહ્યું છે કે ઝેનઝી આંદોલન ઉપર ઉતરે તે પહેલાં સરકાર આ મામલે વિચાર કરે. અનામત હટાવો આંદોલન પાટીદાર અનામત આંદોલનની જેમ સફળ થઈ શકે તેમ છે, તેમ કહીને તેમણે આડકતરી રીતે આને સમર્થન કર્યું છે. તો બીજી બાજુ રિઝર્વેશન હટાવો આંદોલનમાં દેશભરના હજારો યુવાનો સોશિયલ મીડિયા પર હેશટેગ ચલાવીને વિડીયો બનાવી અનામતની નીતિઓ પર મોટા સવાલો ઊભા કરી રહ્યા છે. પરંતુ અનામત છે એટલા માટે સરકારી પ્રશાસનમાં દરેક સમાજનું યોગ્ય પ્રતિનિધિત્વ છે. તમે વિચારો કે જો બધી જ મોટી સરકારી કચેરીઓમાં, કલેક્ટર ઓફિસમાં, મામલતદાર કચેરીઓમાં કે પોલીસ સ્ટેશનમાં માત્ર અમુક જ ચોક્કસ વર્ગના લોકો અધિકારી બનીને બેઠા હોય, તો ગામડાના ગરીબ, દલિત કે પછી પછાત કે શોષિત માણસોનો અવાજ કોણ સાંભળશે? જ્યારે તેની ઉપર અત્યાચાર થશે ત્યારે તે ન્યાય માંગવા કોની પાસે જશે? અનામતની જોગવાઈ છે એટલે જ આજે દરેક સમાજનો દીકરો પણ સાહેબ બનીને સરકારી ખુરશી પર બેસે છે અને પોતાના વિસ્તારના લોકોના પ્રશ્ન ઉકેલે છે. આ માત્ર એક નોકરી કે પગાર મેળવવાની વાત નથી, પણ આખા સમાજને સામાજિક સન્માન અને દેશ ચલાવવામાં ભાગીદારી આપવાની વાત છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક નેતાઓ રિઝર્વેશન હટાવવાની વાત કરી રહ્યા છે. યુવાનો કહી રહ્યા છે કે બધા માટે એક સરખા નિયમ અને કાયદા હોવા જોઈએ. પણ આ તમામ વાતોની વચ્ચે આજે પણ આઝાદીના 76 વર્ષ બાદ પણ અનેક જગ્યાએ જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતા જોવા મળી રહી છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ભેદભાવના કડવા અનુભવો જોવા મળી રહ્યા છે. આપણે અવારનવાર અખબાર અને ન્યૂઝમાં વાંચીએ છીએ કે અમુક ગામોમાં દલિત સમાજના વરરાજાને ઘોડી પર ચડવા દેવામાં નથી આવતો, અથવા ઘોડે ચડેલા વરરાજાને પોલીસ પ્રોટેક્શન લેવું પડે છે.
તો ક્યાંક દલિત સમાજના યુવાનને મૂછ રાખવા બદલ કે સારા કપડાં પહેરવા બદલ માર મારવામાં આવે છે, તો ક્યાંક ગામમાં જાહેર તળાવમાં કે મંદિરમાં પાણી ભરવા કે પ્રવેશ કરવા ઉપર રોક લગાવવામાં આવે છે. એટલું જ નહીં પણ ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ તો ચાની કિટલીઓ હોય કે હોટલો હોય ત્યાં વાસણ પણ અલગ રાખવાની કે જમણવારમાં અલગ બેસાડવાની પ્રથા હજુ પણ સંપૂર્ણપણે નાબૂદ નથી થઈ. ત્યારે આ નેતાઓ કેમ ચૂપ બેસે છે અને ત્યારે કેમ સમાનતાની આ નેતાઓ જે અત્યારે રિઝર્વેશન હટાવવાની વાત કરે છે ત્યારે સમાનતાની વાત કેમ નથી કરતા? આજે અમદાવાદ હોય કે સુરત હોય તેવા શહેરોને સ્માર્ટ સિટીનું નામ આપવામાં આવ્યું છે, પણ જ્યારે તમે કોઈ ઘર ખરીદવા કે ભાડે લેવા માટે જાઓ છો ત્યારે તમને તમારી જ્ઞાતિ પૂછવામાં આવે છે અને પછાત વર્ગના હોવ તો ઘર પણ નથી મળતું. એ પણ એક વાસ્તવિકતા છે. સમાનતાની વાત ત્યારે જ શક્ય બને છે જ્યારે પછાત વર્ગને સ્વીકારવામાં આવે અને જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતા બંધ થાય.